સર, શું આખી મામલો હતો અને શું ઘટના સામે? આજ રોજ સાંજના 9:30 વાગ્યાના અરસામાં આપણે માલવીનગર પોસ્ટ વિસ્તારમાં આવેલ અમરનગર એક જે શહેરી જસર સોસાયટી તે વિસ્તારમાંથી કંટ્રોલનો કોલ હતો કે કોઈ 5 થી 6 લોકો જે લુખાગીરી કરે છે અને પાટીની બોટલો ફેંકે છે તેમજ ધોકા અને તે લઈને આતંક મચાવે પ્રકારનો. એટલે આપણી PCR પહોંચી હતી ત્યારે દરમિયાન આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. પછી તાત્કાલિક ડિસ્ટાફને જાણ કરી અને 3 લોકોને હસ્તગત ત્યાંથી જ આપણે કરી દીધા છે. બાકી લોકોની શોધખોળ અત્યારે હાલ ચાલુ છે. અવારનવાર સર આ પ્રકારે ત્રાસ ગુજારતા હોય છે ત્યારે હાલ અત્યારે કેટલા આરોપીઓ છે? આપણી પાસે જે 3 શકમન જે હતા આપણે એને ઝડપી પાડ્યા છે અને આગળના જે છે એમની તપાસ ચાલુ છે. અન્ય કોઈ સાથે હોય કાંડો હોય ખરા બીજા કોઈ? હાલ પૂછપરછ ચાલુ છે અને જે સોસાયટી લતાવાસી છે એમાંથી જે એમને બેને કઈ નાની મોટી ઈજા થઈ છે એમની ફરિયાદ લેવાની ચાલુ છે. નિર્વસ્ત્ર થઈને પણ થોડા દિવસો પહેલા કોઈ આવારા તત્વોએ ત્યાં આતંક મચાવ્યો હતો, શું કહેશો? હા, એટલે એક રજૂઆત આવી હતી એમાં કે કોઈ હિરેન નામનો વ્યક્તિ હતો જે આજે હતો નહીં, એમણે પેલું કરેલું, એમની પણ આપણે ફરિયાદ લીધેલી છે, તપાસ ચાલુ છે. અને આમનો જે ગુનાહિત ઇતિહાસ છે 3 પૈકી એક તો બાળ કિશોર છે, એના આધારે આગળની જે પાસા તડીપારની જે છે અટકાયતી લેવામાં આવશે.